विद्यार्थी मित्रों, हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापाटी ધોરણ 10 આપણે ચેપ્ટર નંબર 8ના લાસ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છે। આપણે લાસ્ટ લેક્ચરમાં માદાનું પ્રજનન તંત્ર શીખી ગયા છે, માદા પ્રજનન તંત્ર, બરાબર। તો એમાં આપણે સમજી ગયા છે કે કેવી રીતે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને એનો વિકાસ થાય છે, બરાબર। તો અંડવાહિનીના અગ્ર છેડે અંડકોષનું શુક્રકોષ દ્વારા જ્યારે ફલન થાય છે, જેને આપણે ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો એ ભ્રૂણનું ગર્ભમાં સ્થાપન થાય છે અને ત્યાં શું થાય છે, એનો વિકાસ થાય છે, બરાબર। તો આ જે ભ્રૂણ હોય છે, એ ભ્રૂણને માતાના રુધિરમાંથી જ શું મળે છે, પોષણ મળતું હોય છે, બરાબર। તો તેના માટે એક વિશિષ્ટ રચના આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે, જરાયુ। શું કહેવામાં આવે છે, જરાયુ તરીકે ઓળખવામાં આવે છે। અને આ એક જે જરાયુ છે એ ડિસ્ક અથવા તો રકાબી જેવી સંરચના છે, જે ગર્ભાશયની દિવાલ, બરાબર। આપણે ગર્ભાશય જોઈ ગયા, અહીંયા હું તમને ગર્ભાશય જ દોરી ખાલી આકાર બતાવું છું, બરાબર। તો આ ગર્ભાશય છે, તે ગર્ભાશયની દિવાલ સાથે રહેલી હોય છે, બરાબર। એટલે કે ગર્ભાશયની દિવાલમાં જ હોય છે। તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે, બરાબર। એટલે કે ભ્રૂણ, ધારો કે આ ભ્રૂણ છે, તો આ ભ્રૂણની તરફની જે પેશી છે એમાં આ રીતે શું હોય છે, તો પ્રવર્ધ હોય છે, એટલે કે એક નળી જેવી જોવા મળે છે, જેને આપણે કોર્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર। પ્રવર્ધ હોય છે અને માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે, જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ભ્રૂણને શું આપે છે, તો ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો ના સ્થળાંતર માટેનો એક વિશાળ પ્રદેશ આપે છે, બરાબર। એટલે કે આ જરાયુ દ્વારા માતા અને બાળક બંને એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, જેના દ્વારા શું થાય છે, તો માતામાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થોનું સ્થાનાંતર કોને મળે છે, બાળકને મળે છે, બાળક મેળવે છે। હવે વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો પણ ઉત્પન્ન થતા હોય છે, બરાબર। તો આ જે ઉત્સર્ગ પદાર્થો છે એનો નિકાલ પણ કોના દ્વારા થાય છે, તો જરાયુના માધ્યમથી જ માતાના રુધિરમાં તે સ્થાનાંતર થાય છે અને માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના, કેટલો સમય, 9 મહિના લાગે છે। ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી બાળક, નવજાત શિશુનો જન્મ થાય છે, બરાબર। એટલે કે 9 મહિના પૂરા થાય ત્યારબાદ આ જે ગર્ભાશય હોય છે એના લયબદ્ધ સંકોચનથી બાળકનો જન્મ થાય છે, ઓકે। તો ગર્ભાશયમાં જે બાળકનો વિકાસ થાય છે એ કેવી રીતે થાય, ખ્યાલ આવી ગયો। ગર્ભાશયની દિવાલમાં શું હોય છે, જરાયુ આવેલું હોય છે, બરાબર। જે કેવી સંરચના ધરાવે છે, તો ડિસ્ક અથવા તો રકાબી જેવી સંરચના ધરાવે છે, બરાબર। અને આ જે જરાયુ હોય છે એ જરાયુ અને ભ્રૂણ વચ્ચે એક પ્રવર્ધમય રચના હોય છે, જેનાથી માતાનું શરીર અને ભ્રૂણ જોડાયેલા હોય છે અને એના દ્વારા શું થાય છે, તો ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોનું સ્થાનાંતર થતું હોય છે, બરાબર। એટલે કે ગ્લુકોઝ, ઓક્સિજન વગેરે પદાર્થો માતાના શરીરમાંથી રુધિર દ્વારા કોને મળે છે, બાળકને મળે છે। અને બાળક દ્વારા પણ જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે, એ ઉત્સર્ગ દ્રવ્ય ક્યાંથી સ્થાનાંતર પામે છે, તો રુધિર દ્વારા માતાના શરીરમાં એ ઉત્સર્ગ દ્રવ્યો સ્થાનાંતર થતા હોય છે, બરાબર। આમ
વિવિધ પદાર્થોનું આપલે કોના દ્વારા થાય છે? તો માતાના શરીર અને ભ્રૂણ વચ્ચે જરાયુ દ્વારા થતું હોય છે, બરાબર. અને માતાના ગર્ભમાં બાળક ને વિકસિત થવા માટે કેટલો સમય લાગે છે? 9 મહિના જેટલો સમય લાગે છે. અને ત્યારબાદ ગર્ભાશયના લયબદ્ધ સંકોચનથી નવજાત બાળકનો જન્મ થાય છે. હવે આપણે બીજો ટૉપિક જોઈએ, જે છેલ્લો ટૉપિક છે આપણા આ ચેપ્ટરનો, અને એ છે જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય? બરાબર. તો આપણે માદા પ્રજનન તંત્ર મેં તમને સમજાવ્યું ત્યાં જ મેં થોડી માહિતી આપી ગઈ છું તમને, કે ગર્ભાશયમાં અંડવાહિનીના અગ્રભાગે શું થાય છે? ધારો કે આ અંડવાહિની છે ને આ ગર્ભાશય છે, બરાબર. ઓકે, તો અંડવાહિનીના અગ્રભાગે અંડકોષનું શું થાય છે? ફલન થાય છે શુક્રકોષ દ્વારા, બરાબર. પણ જો શુક્રકોષ અહીં અગ્રભાગ સુધી ન પહોંચે તો ત્યાં એનું ફલન થતું નથી, એટલે કે ત્યારે એ અંડકોષ જ રહેશે, બરાબર. તો એ ફલિત અંડકોષ કહેવાશે નહીં, બરાબર. તો એ જે અફલિત અંડકોષ છે એ અંડકોષ ક્યાં આવે છે? ગર્ભાશયમાં આવે છે, બરાબર. જ્યાં પણ શું થાય છે? તો એ શુક્રકોષની રાહ જુએ છે, બરાબર. અને છતાં પણ જો શુક્રકોષ દ્વારા એ અંડકોષનું ફલન ન થાય તો ત્યારબાદ શું થાય છે? તો ગર્ભાશયની અંદર જે દિવાલ ગર્ભના સ્થાપન માટે તૈયાર થયેલી હોય છે, બરાબર, જાડી બનેલી હોય છે, રુધિર પ્રવાહયુક્ત બનેલી હોય છે, બરાબર. તો એ જે તૈયાર થયેલી દિવાલ હોય છે એ શું થતી હોય છે? તૂટી જાય છે, બરાબર. અને તૂટી જવાને કારણે રક્ત પ્રવાહ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ફેંકાય છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ઋતુસ્રાવ અથવા તો માસિક ચક્ર, અથવા તો એનું બીજું નામ છે રજોસ્રાવ કહે છે, બરાબર. તો આની થોડી સમજૂતી મેં તમને માદાનું પ્રજનન તંત્ર શીખવ્યું ત્યારે તમને સમજાઈ ગઈ છું, બરાબર. તો એ જોઈએ, જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી, કેટલા દિવસ સુધી જીવિત રહેશે? 1 દિવસ સુધી જીવિત રહે છે, બરાબર. અંડકોષનું ફલન ન થાય તો એ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અને અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને જ મુક્ત કરે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેની અંતઃદિવાલ માંસલ જાડી બને છે. જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે, પરંતુ ફલન નહીં થવાની પરિસ્થિતિમાં આ આવરણની કોઈ જરૂરિયાત હોતી નથી. તેથી આ આવરણ ધીમે ધીમે શું થાય છે? તૂટી જાય છે, ઓકે. અને તૂટી જઈને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ યોનિ માર્ગ દ્વારા રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરની બહાર ફેંકાય છે અથવા તો ત્યજાય છે. આ ચક્રમાં લગભગ 1 મહિનો જેટલો સમય લાગે છે, બરાબર. એટલે કે આ આખી જે તૈયારીઓ થાય છે એના માટે કેટલો સમય લાગે છે? લગભગ 1 મહિના જેટલો સમય લાગે છે, બરાબર. એટલે અહીંયા કીધું છે કે આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે છે અને તેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ અથવા તો માસિક ચક્ર અથવા તો માસિક સ્રાવ અથવા તો બીજું એનું નામ થશે રજોધર્મ કહે છે. અને આ જે રજોધર્મ છે અથવા તો ઋતુસ્રાવ છે, માસિક સ્રાવ છે, એ લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલે
છે. ઓકે, એટલે જ્યારે જો અંડકોષનું ફલન થતું ન હોય તો શું થાય? તો અંડકોષનું ફલન ન થાય તો એ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે, બરાબર. અને દર મહિને એક અંડપિંડ દ્વારા એક જ અંડકોષ ફલિત થતો હોય છે, બરાબર. અને એ ફલિત અંડકોષના સ્થાપન માટે, બરાબર, ગર્ભના સ્થાપન માટે દર મહિને જે દિવાલ, ગર્ભાશયની દિવાલ હોય છે એ તૈયાર થતી હોય છે. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય એટલે કે ગર્ભનું સ્થાપન થતું નથી તો તે સમયે ગર્ભના પોષણ માટે દિવાલ તૈયાર થયેલી હોય છે, પરંતુ અહીંયા તો ગર્ભનું સ્થાપન જ નથી થતું, એટલે એ જે તૈયાર થયેલી દિવાલ છે એની કોઈ જરૂરિયાત રહેતી નથી, બરાબર. એટલે તે સમયે શું થાય છે? તો એ દિવાલ તૂટી જાય છે, અને તૂટી જવાથી શું થશે? તો યોનિ માર્ગ દ્વારા તે રુધિર તેમજ શ્લેષ્મ રૂપે શરીરની બહાર ત્યજાતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ઋતુચક્ર, માસિક ચક્ર અથવા તો રજોસ્રાવ અથવા તો રજોધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. અને આખું એક ચક્ર પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 1 મહિનાનો સમય લાગે છે. અને આ જે ઋતુસ્રાવ થાય છે એ કેટલા દિવસ સુધી ચાલુ રહે છે? તો 2 થી 8 દિવસ સુધી ચાલુ રહે છે, બરાબર. તો આ થઈ માસિક ચક્રની માહિતી. ઓકે, પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન, IMP પ્રશ્ન છે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપવું. અને તમને ચોપડીમાં એની આકૃતિ પણ આપી છે, તો તમારે આકૃતિ પણ દોરવાની રહેશે. ઓકે, નેક્સ્ટ છેલ્લો ટોપિક જોઈએ, અને એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્ય. ઓકે, તો પ્રાજનનિક સ્વાસ્થ્યમાં આપણે જોઈએ છે તો કેટલીક વાર આપણે જોઈએ છે કે લૈંગિક પરિપક્વતા જે હોય છે, લૈંગિક પરિપક્વતા, બરાબર. તો લૈંગિક પરિપક્વતાના સંદર્ભે તરુણો અથવા તો આપણે કહીએ વ્યક્તિઓને કેટલીક જગ્યાએ ક્યાંક દબાણ થતા હોય છે, બરાબર. તો એ દબાણ ક્યાં થાય છે અને શા માટે થાય છે, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે વ્યક્તિ ઈચ્છતી હોય કે ન ઈચ્છતી હોય, પરંતુ મિત્રો દ્વારા એને ચોક્કસ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું દબાણ કરવામાં આવતું હોય છે, બરાબર. એટલે કે શું કહેવાય, પોતાની લૈંગિક પરિપક્વતા આવી ગઈ છે એવું સાબિત કરવા માટે અમુક એવી પણ પ્રવૃત્તિ હોય છે કે જેમાં આપણે ભાગ લેવા ઈચ્છતા ન હોય, તો એ પ્રવૃત્તિ આપણા મિત્રો આપણી પાસે દબાણપૂર્વક કરવાતા હોય છે, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ તો વિવાહ, બરાબર, લગ્ન, બરાબર. તો લગ્ન તેમજ સંતાનોક્તિ, બરાબર. એટલે કે લગ્ન માટે પણ અમુક ઉંમર થાય એટલે આપણા આસપાસના મિત્ર મંડળ કે પછી આપણા જે સ્વજનો હોય છે એ, બરાબર, આપણા ઘરના વડીલો વગેરે દ્વારા આપણા પર દબાણ કરવામાં આવતું હોય છે કે હવે ઉંમર થઈ ગઈ છે તો લગ્ન કરી લેવા જોઈએ, બરાબર. અને જો કોઈના લગ્ન થઈ ગયા હોય અને 1-2 વર્ષ થઈ ગયા હોય તો પછી બાળક માટે આપણા પરિવારજનો આપણા પર આશા રાખતા હોય છે, અથવા તો આપણને જણાવતા હોય છે કે હવે બાળક આવી જવું જોઈએ, બરાબર. આમ વિવાહ તેમજ સંતાનોક્તિ માટે પણ પારિવારિક દબાણ થઈ શકે છે. પછી બાળ જન્મ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા પણ દબાણ કરવામાં આવે છે, બરાબર. એટલે કે તમે લોકો હવે જાણો છો કે સરકાર કહે છે કે 2 બાળકથી વધારે બાળક હોવા જોઈએ નહીં, બરાબર. તો એ બાળ જન્મ અટકાવવા માટે પણ ઘણી બધી સરકારી સંસ્થાઓ દરેક પર દબાણ કરતી હોય છે. પછી જાતીય સમાગમ દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું દબાણ હોઈ શકે, બરાબર. એટલે કે જ્યારે રિલેશનમાં હોઈએ છે તો તે સમયે પણ પોતે કેટલા સક્ષમ છે એ દર્શાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હોય છે. તમે લોકો ઘણી બધી એવી સિરિયલ આવે છે તો તે સિરિયલમાં પણ આ વસ્તુ તમે એની નોંધ લઈ શકો છો. ઓકે, પછી લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે, અને તેથી આંશિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા તો મન યોગ્ય થયેલું છે એવો કરી શકાય નહીં, બરાબર. એટલે કે
જે પ્રજનન ક્ષમતા છે આપણામાં લૈંગિક પરિપક્વતા આવી ગઈ છે, બરાબર, તો જરૂરી નથી કે લૈંગિક પરિપક્વતા આવી જાય એટલે ગર્ભધારણ માટે આપણું જે શરીર છે, વ્યક્તિનું જે શરીર છે અથવા તો એનું જે મન છે એ તૈયાર જ છે એવું જરૂરી હોતું નથી. કેટલીક વાર લૈંગિક પરિપક્વતા તો આવી જતી હોય છે પરંતુ આપણું મન એ વસ્તુ માટે તૈયાર હોતું નથી. તો તે સમયે જો અન્ય કોઈ વ્યક્તિ આપણને આવીને જણાવે કે તમે હવે આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તો એ આપણા પર દબાણ થયેલું કહેવાય છે. હવે આજે જાતીય સમાગમ કે પછી સંવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ, બરાબર. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી જ ગયા છે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે, બરાબર. ધોરણ 9માં આપણે જોઈ ગયા છે કે એક વ્યક્તિમાંથી બીજે વ્યક્તિમાં રોગોનું શું થાય છે, વહન થાય છે, સંચરણ થાય છે અથવા તો સ્થળાંતર થાય છે. એ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈ ગયા છે, બરાબર. તો એમાં એક રીત આપણે એ પણ જોઈ ગયા છે જાતીય સમાગમ, બરાબર. તો જાતીય સમાગમમાં પ્રગાઢ એટલે કે ખૂબ જ વધારે શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી, એકદમ નજીકનો સંબંધ સ્થાપિત થતો હોવાથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે અને એના કારણે એમાં જીવાણુ કે બેક્ટેરિયાજન્ય રોગો જેવા કે ગોનોરિયા અને સિફિલિસ, બરાબર. તો આ જે રોગો છે એ બેક્ટેરિયાજન્ય અથવા તો જીવાણુજન્ય રોગો તરીકે ઓળખાય છે, બરાબર. આ ઉપરાંત વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો કયા છે? તો વાયરસ દ્વારા થતા રોગો મસા અને HIV, એઇડ્સ, બરાબર. આ દરેકને ખબર જ હશે HIV, એઇડ્સ, બરાબર. જે શેના દ્વારા થતો રોગ છે? વાયરસ દ્વારા થતો રોગ છે, બરાબર. પ્રજનન દરમિયાન શું આ રોગોના સંચરણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે, બરાબર. એટલે કે પ્રજનનની ક્રિયા થાય છે તો તે દરમિયાન શું આ રોગોને આપણે અટકાવી શકીએ? એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં એ ફેલાતો આપણે અટકાવી શકીએ, બરાબર. તો એના માટે હા, આ જે વાયરસ દ્વારા જે રોગો છે, બેક્ટેરિયા દ્વારા જે રોગો છે, એ બધા જે રોગો છે એ રોગોને આપણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકીએ છીએ અને એના માટે શિશ્ન માટેનું આવરણ અથવા તો નિરોધના ઉપયોગથી આમાંના અનેક રોગને આપણે પ્રસરતા એટલે કે ફેલાતા અટકાવી શકીએ છીએ. કેટલીક હદ સુધી એને અવરોધી શકીએ છીએ, બરાબર. શેના દ્વારા? તો નિરોધ દ્વારા, એટલે કે શિશ્ન માટેનું જે આવરણ હોય છે જેને નિરોધ કહેવામાં આવે છે અથવા તો પડદા દ્વારા, બરાબર. પડદા પણ આવે છે, ઓકે. તો નિરોધ દ્વારા અથવા તો પડદા દ્વારા આપણે આ રોગોને આગળ ફેલાતા અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત જાતીય સમાગમ કે પછી લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની પણ સંભાવના હંમેશા રહે છે, બરાબર. તો ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જતી હોય છે, બરાબર. પરંતુ જો તે તેના માટે તૈયાર નથી તો, બરાબર. એટલે કે જ્યારે જાતીય સમાગમ કે પછી લૈંગિક ક્રિયા થતી હોય છે તો તે દરમિયાન ગર્ભસ્થાપનની અથવા તો ગર્ભધારણની જે સંભાવના છે એ પણ વધી જતી હોય છે. પરંતુ જો સ્ત્રી એટલે કે જે લેડીઝ હોય છે એ ગર્ભ માટે પોતાના મનથી તૈયાર હોતી ન હોય તો ત્યારે, એટલે કે અનિચ્છનીય ગર્ભને કેવી રીતે રોકી શકાય, બરાબર. એટલે કે જો છોકરી કે સ્ત્રી ગર્ભધારણ માટે તૈયાર ન હોય તો
ત્યારે તેના શરીર પર, એના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડે છે, બરાબર, ઉલટી અસર પડે છે. અને તેથી અનેક રીત કે પદ્ધતિ આંતરિક અવરોધની છે કે જેના દ્વારા શું થાય છે તો અનિચ્છનીય ગર્ભને આપણે રોકી શકીએ છીએ. ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે કે જેમાં શું થાય છે તો શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતા નથી. શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા તો યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. અને બીજી રીત એ છે કે પછી પદ્ધતિ એ છે કે અંતઃસ્ત્રાવના સંતુલનમાં પરિવર્તન કરવામાં આવે છે, બરાબર. એટલે કે જે અનિચ્છનીય ગર્ભ છે, અનિચ્છનીય ગર્ભને રોકવા માટેની 2 પદ્ધતિ છે. અને 2 પદ્ધતિ કઈ છે તો પહેલી પદ્ધતિ એ છે કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી, બરાબર. એટલે કે એના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે નિરોધ અથવા તો યોનિમાં રાખવાના પડદા અથવા તો અનેક સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શું થાય છે તો અનિચ્છનીય ગર્ભને આપણે રોકી શકીએ છીએ અથવા તો અનિચ્છનીય ગર્ભને અટકાવી શકીએ છીએ. અને બીજી પદ્ધતિ અથવા તો બીજી રીત કઈ છે તો બીજી રીત એ છે કે અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તન, બરાબર. એટલે કે એવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં શું થાય છે અંતઃસ્ત્રાવોમાં જે સંતુલન હોય છે એ સંતુલનમાં શું કરવામાં આવે પરિવર્તન કરવામાં આવે છે. જેમાં શું થાય છે તો જેમાં અંડપટનની એટલે કે અંડકોષ જે મુક્ત થાય છે એ અંડપટનની ક્રિયા થતી નથી. અને જો અંડકોષ એટલે કે અંડપટનની ક્રિયા જ ન થતી હોય તો ફલન થઈ શકતું નથી. ને આ દવાઓ સામાન્ય રીતે ગોળીના રૂપમાં લેવાતી હોય છે. પરંતુ આ દવાઓ અથવા તો અંતઃસ્ત્રાવોના સંતુલનને પરિવર્તિત કરે છે જેથી તેની કેટલીક વિપરીત અસર આપણા શરીર પર થઈ શકે છે. અને ગર્ભધારણને રોકવા માટેની કેટલીક રીતો કે પદ્ધતિઓ છે જેવી કે આકડી, બરાબર. ગર્ભધારણ રોકવાની કેટલીક રીતો તો એમાં આવશે આકડી, બરાબર, અથવા તો એને શું કહેવાશે લૂપ. બીજું છે કોપરટી જે ટી આકારનું હોય છે, બરાબર. તમને અહીંયા આકૃતિ બતાવું છું, ઓકે. તમે આ જોઈ શકો છો કોપરટી, બરાબર. તો આ જે છે એ કોપરટી છે, આ પણ કોપરટી છે અને આ પણ કોપરટી છે, ઓકે. તો આ જે કોપરટી હોય છે એ કોપરટીને ગર્ભાશયમાં શું કરવામાં આવે છે મૂકવામાં આવે છે, એટલે કે સ્થાપિત કરવામાં આવે છે અને સ્થાપિત કરી શકાય છે. પરંતુ આ રીતમાં ગર્ભાશયમાં ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસરો થઈ શકે છે, બરાબર. એટલે કે જ્યારે ગર્ભાશયમાં ઉત્તેજના આવે છે તો તે સમયે આ કોપરટીના કારણે આપણને કેટલીક અસર થઈ શકે છે, કેટલીક વાર નુકસાન પણ થઈ શકે છે. પછી પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. અને સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. અને આ બંને અવસ્થામાં ફલન થતું નથી, બરાબર. અને આ જે ક્રિયા છે એ શસ્ત્રક્રિયા તકનિક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર. એટલે કે પુરુષની જે શુક્રવાહિની હોય છે એ શુક્રવાહિનીમાં અવરોધ ઊભો કરીને શુક્રકોષોને આગળ જતાં અટકાવવામાં આવે છે અથવા તો
અંડવાહિની કે ફેલોપિયન નલિકામાં અવરોધ ઊભો કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે, બરાબર. પરંતુ અહીંયા જે અવરોધ ઊભો કરવાનો છે, અવરોધ ઊભો કરવા માટે શું કરવામાં આવે છે? શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરવામાં આવે છે. અને શસ્ત્રક્રિયા દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. જો કે આ જે શસ્ત્રક્રિયાની તકનિક છે એ ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, બરાબર. પરંતુ સાવચેતી વગર થયેલી જે આ શસ્ત્રક્રિયા હોય છે એ કેવી હોય છે? તો સંક્રમણ અથવા તો બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે, બરાબર. એટલે કે સાવચેતી વગર જો આ શસ્ત્રક્રિયા કરવામાં આવે તો એના કારણે સંક્રમણ થવાની પણ સંભાવના રહે છે અથવા તો બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે, બરાબર. એટલે કે ઓપરેશન દ્વારા જે અવાંછિત ગર્ભ રહી ગયેલો હોય છે તો એ ગર્ભને પણ ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે, બરાબર. એટલે કે તમે એબોર્શન નામ સાંભળ્યું જ હશે, બરાબર, કે એબોર્શન કરવામાં આવે છે, બરાબર. તો એ જે એબોર્શન કરવામાં આવે છે એ શું કરવામાં આવે છે? તો ઓપરેશનની મદદથી જે ગર્ભાશયમાં જે અનિચ્છનીય ગર્ભનું સ્થાપન થયેલું હોય છે એને દૂર કરવામાં આવતો હોય છે. આ ટેકનિકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા હોય છે, બરાબર. એટલે કે આ જે શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભને દૂર કરવામાં આવે છે તો એવા લોકો દ્વારા આ શસ્ત્રક્રિયાનો ઉપયોગ થતો હોય કે જે લોકો ચોક્કસ પ્રકારની જાતિના બાળકને ઈચ્છતા હોય, બરાબર. જેમ કે તમે લોકોએ સાંભળ્યું જ છે કે કન્યા ભ્રૂણ હત્યા, બરાબર. એટલે કે જે લોકોને માત્ર છોકરો જ જોઈએ છે, છોકરી જોતી નથી, બરાબર. તો જો ગર્ભમાં ઉછરતું બાળક છોકરી હશે તો એવા લોકો શું કરશે? એ બાળકને શસ્ત્રક્રિયા દ્વારા એને દૂર કરશે, બરાબર. એટલે કે અબોર્શન કરાવી નાખે છે. ઓકે. તો એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુથી કરવામાં આવે છે. એટલે કે જે બાળક ઉછરી રહ્યું છે ઘરમાં એ છોકરી હોય તો એ છોકરીને શું કરવામાં આવે છે? ગર્ભપાત કરવામાં આવે છે. એ છોકરીનો જે ગર્ભ હોય છે એને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. અને પરંતુ એક સ્વસ્થ સમાજ માટે માદા નર લિંગનો જે ગુણોત્તર હોય છે એ જળવાઈ રહે તે આવશ્યક છે, બરાબર. હવે છોકરી બાળકન્યા હત્યા અથવા તો બાળકન્યા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે તો એના કારણે શું થાય છે? તો આપણે સમાજમાં છોકરી અને છોકરાની જે સંખ્યા હોય છે એમાં અસમતુલા ઊભી થાય છે, બરાબર. એટલે કે છોકરાની સંખ્યા વધી જાય છે અને છોકરીની સંખ્યા કેવી થાય છે? ઓછી થાય છે, બરાબર. તો એક જે સ્વસ્થ સમાજ જોઈએ છે તો સ્વસ્થ સમાજમાં છોકરી અને છોકરો, બરાબર, એટલે કે નર અને માદા લિંગનો જે ગુણોત્તર છે એ કેવો હોવો જોઈએ? જળવાઈ રહેવો જોઈએ, એ જરૂરી છે. પરંતુ અત્યારે જો જોઈએ તો છોકરીની સંખ્યા કેવી છે? ઓછી છે અને છોકરાઓની સંખ્યા કેવી છે? વધારે છે. તેનું કારણ શું છે? તેનું કારણ છે ભ્રૂણ હત્યા, બરાબર. જો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે, બરાબર. તો એનું કારણ પણ આ છે કે ઘણી બધી છોકરીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે અને એના કારણે છોકરીની સંખ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે, બરાબર. તો આપણા દેશમાં આજે લિંગ પરીક્ષણ એક ગુનો છે, એક કાયદો બનાવી દેવામાં આવ્યો છે, તેનું કારણ પણ આ જ છે. છતાં પણ આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ રહી છે, બરાબર. આટલો કાયદો આપણા દેશમાં બનેલો છે છતાં પણ કેટલાક સમાજમાં હજુ પણ આ માદા ભ્રૂણ હત્યા થઈ રહી છે અને તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે. એટલે કે માદા અને નરનો સંખ્યાનો જે ગુણોત્તર છે એ જળવાઈ રહેવો જોઈએ, એ જળવાતો નથી. એમાં શું થાય છે? છોકરીની સંખ્યા ઘટી રહી છે અને છોકરાઓની સંખ્યા
વધી રહી છે, બરાબર. તો આ જે વિષય છે એ કેવો છે, ખૂબ જ ચિંતાનો વિષય છે, બરાબર. ભવિષ્યમાં શું થશે, છોકરાઓ વધી જશે અને છોકરીઓ ઘટી જશે, બરાબર. જો છોકરીઓ જ ન હશે તો પછી આપણા માનવ જાતિનું જે અસ્તિત્વ છે એ પણ શું થઈ શકે છે, પૃથ્વી પર રહેશે, બરાબર. છોકરીઓ દ્વારા શું થાય છે, નવા બાળ સંતતિનું નિર્માણ થતું હોય છે, બરાબર. જો છોકરીઓ જ ન હશે તો નવી બાળ સંતતિનું નિર્માણ કઈ રીતે થઈ શકે, એક પ્રશ્ન ઊભો થઈ જશે. ઓકે, તો આપણે પહેલાં જોયું કે પ્રજનન એક એવી ક્રિયા છે કે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. એક વસ્તીમાં જન્મદર તેમજ મૃત્યુદર તેના કદને નક્કી કરે છે અને જનસંખ્યાનું વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે અને તેનું પણ મુખ્ય કારણ એ છે કે વધતી જતી વસ્તી, કે જનસંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિના જીવન સ્તરમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય છે અને જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવન સ્તર માટે જવાબદાર છે તો વસ્તીનું કદ આ મહત્ત્વ એટલા માટે તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. અને જો આપણે આપણી આસપાસ જોઈએ તો શું તમે જીવનના નિમ્ન સ્તર માટે એટલે કે નીચા સ્તર માટે જવાબદાર સૌથી મહત્ત્વપૂર્ણ કારણની ઓળખ કરી શકો છો? તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે ઇન્ટેક્સના જે પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે, બરાબર. તો પરાગનયનમાં શું થાય છે, તો પરાગનયનની ક્રિયામાં પુંકેસરના પરાગાશયથી સ્ત્રી કેસરના પરાગાશય સુધી પરાગરજનું સ્થળાંતર થાય છે, બરાબર. એટલે કે પરાગરજના સ્થળાંતરની ક્રિયા થાય છે. જ્યારે ફલનની ક્રિયામાં શું થાય, તો નર જનન કોષની માદા જનન કોષ સાથે સંમિલન થાય છે, બરાબર, સંયુગ્મન થાય છે, બરાબર. એટલે ફલન એ સંમિલનની ક્રિયા છે, જ્યારે પરાગનયન એ સ્થળાંતરની ક્રિયા છે, બરાબર. બીજું છે, શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે. તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ આપણે જોઈ ગયા છે. એનું કાર્ય શું છે, તો શુક્રકોષોના સ્થળાંતરને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે. ત્રીજો સવાલ, યૌવનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે, બરાબર. યૌવનારંભ એટલે કે તરુણાવસ્થામાં છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે, તો એક છે સ્તન ગ્રંથિનો વિકાસ થાય, સ્તનનો કદમાં વધારો થાય, સ્તનાગ્રની જે ત્વચા હોય છે એનો રંગ ઘેરો બને છે, માસિક ચક્રની શરૂઆત થાય છે, અવાજ કોમળ બને છે વગેરે. ઓકે. ચોથો પ્રશ્ન છે કે માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈ ગયા છે કે માતાના શરીરમાં જે ગર્ભસ્થ ભ્રૂણ હોય છે એને પોષણ ક્યાંથી મળે છે, તો જરાયુ દ્વારા મળે છે, બરાબર. જરાયુ વડે પ્રાપ્ત થાય છે અને જરાયુની ભ્રૂણ તરફની જે પેશી હોય છે એ પેશીમાં શું આવેલું હોય છે, તો રસાંકુરો પ્રવર્ધો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવતું હોય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે જો કોઈ સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે. તો ના, કોપરટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં. એનું કારણ શું છે, તો જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રીના પ્રવાહી શીશ્ના અને યોનિ માર્ગ વડે સીધા સંપર્કમાં આવતા હોય છે, બરાબર. એટલે અહીંયા જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળશે નહીં. ક્યારે, જ્યારે સ્ત્રી કોપરટીનો ઉપયોગ કરે ત્યારે. તો જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ ક્યારે મળશે, જ્યારે નિરોધનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે. ઓકે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નોટબુકમાં સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું રહેશે તમારે અને જો નહીં સમજ પડી હોય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.